1-2 મિનિટ માટે હકાનો વાત હકાનો વિષયમાં લપટાયેલો જીવાત્મા સહેલાઈથી સદમાર્ગે જઈ શકતો નથી. કારણ કે સંસાર આ માયા છે ને એ લપસણી છે. પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. ઠરી જાશે ઈ હમણાં એમ માનીને નમે ઠાર્યા, ઠરી જાશે એ હમણાં એમ માનીને નમે ઠાર્યા. ખબર નહોતી ન જીવાય તીખારા પણ દગો દેશે. મને મજબૂર ના કરશો હું વિશ્વાસ નહીં લાવું, એ મને મજબૂર ના કરશો હું વિશ્વાસ નહીં લાવું. અમારા ના અનુભવ છે કે તમારા પણ દગો દેશે. જગત સતરંજ બાજી છે ચેતીને તું ચાલજે નાઝીર. એ જગત સતરંજ બાજી છે ચેતીને ચાલજે નાઝીર. જરા ચૂકે જીતેલું હારમાં પલટાઈ જાય છે. થોડીક ભૂલ મારીને તમારી થાય એટલે આખી બાજી પલટી જાય. એટલે એકવાર જે લપસી પડેલો જીવ છે વિષયમાં, વાસનામાં, લોભમાં, પ્રલોભનમાં, એ સહેલાઈથી બહાર નીકળી શકતો નથી. ઉત્તાનપાદ રાજા બેઠા છે સિંહાસન ઉપર, ખોળામાં સુરુચિનો દીકરો ઉત્તમ બેઠો છે અને રાણી સામે બેઠી છે. હવે ધ્રુવજી 5 વર્ષના છે. ધ્રુવજી બાળ સહજ ચેષ્ટામાં રમતા રમતા ધ્રુવજી આવી ગયા અને ધ્રુવજીએ જોયું કે ઉત્તમ પિતાના ખોળામાં બેઠો એટલે સ્વાભાવિક રીતે બાળકને એકબીજાનું ઓલું હોય ને એમ. એટલે ધ્રુવે કીધું પિતાજી મને બેસાડો, મને બેસાડો. હવે રાજાને તો કંઈ વાંધો નહોતો, 2 દીકરા સરખા હતા, પણ રાજા રાણીને આધીન હતો. એટલે ધ્રુવને આમ તેડવા જાય છે રાજા, ત્યાં સુરુચિ ના પાડી દીધી, નહીં એને નહીં બેસાડવાનું. ધ્રુવજીનું અપમાન કર્યું કે તું રાજપુત્ર નથી, તું દાસી પુત્ર છો, તારા પિતાના ખોળામાં બેસવાનો તું અધિકારી નથી. તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો હનુમાનજીને તપસ્યા કર, પરમાત્માને પ્રસન્ન કરીને મારા પેટથી અવતાર લે. હવે ભગવાન પ્રસન્ન થાય તો પછી પેટ મગાય કે મુક્તિ મગાય? પણ હવે આ અજ્ઞાની મહિલા હતી ને શંકરાજ, એટલે ધ્રુવજીનું અપમાન થયું. રાજા રાણીને આધીન, રાજા કઈ બોલી શક્યો નહીં. અને આ કથા સતયુગની છે. આ કથા આજકાલની નથી. સતયુગથી આ બીમારી સમાજમાં હાલી આવે છે. એટલે આપણે કાંઈ દુઃખ લગાડવાનું નથી, કારણ કે સતયુગથી બધા એમના દબાતા જ આવ્યા છે. રાજા જેવો રાજા દશરથજી નથી દબાણા. લ્યો દશરથજી કૈકેયીના મેલે જાય એમ કે હું સમાચાર આપું કૈકેયીને, હું રામને ગાદી આપું ને જ્યાં કોપ ભવનના દરવાજા આગળથી નીકળ્યા. મંથરાએ કીધું કે કૈકેયી મહેલમાં નથી, કોપ ભવનમાં છે. અને કોપ ભવન સોની શકું છે હું રાહું ભાઈ બસ અગહુન ફરીને પાવું. 100 તીરસ ગઈ હું સુખાઈ, દેખ હું કામ પ્રતાપ બડાઈ. ધરતીકંપ દરિયામાં થાય ને દરિયાનું પાણી જેમ શોષાઈ જાય ને એમ દશરથનું લોહી શોષાવા લાગ્યું. રાણી રીસાણી છે. તુલસીદાસજીએ સામું દેખાડ્યું કે કામનાનો પ્રભાવ તો તમે જો. દશરથજી અને દશરથજી એટલા બધા આધીને વિવેશ થઈ ગયા ને એમ. નતર કૈકેયીને એમ કહેવું જોઈએ જે થયું. યા તો આપણે આમાં કંઈ સુધારો વધારો કરવો નથી. આ તો હવે પછીની બધી વાતો છે ધીરુદાદા આપણા ડાપણની.
નહીતર કઈ કહીને એમ કેવું જોઈએ કે બે વરદાન તારે જોવે એ માગી લે, પછી ભરતને ભલે ગાદી, બાકી રામનો વરદાન માન્યામાં નહીં આવે. આમ તારે જે કરવું. અને કઈ કઈ નારી ચરિત્ર કર્યું ને, કઈ કઈ નારી ચરિત્ર કર્યું. તમે જો મારું વચન નહીં પાળો તો હું આ કોપ ભવનની બારીમાંથી પડતું મૂકીશ ને, હું આત્મહત્યા કરીશ ને, નારી હત્યાનું પાપ તમને લાગશે ને, તમે તમારી વંશની પરંપરા ગાઈ, રઘુકુલ રીતિ સદા ચલી આવી, મને કાંઈ લેવા દેવાની. આમ કરીને રાજા સીધા ને, એટલે નારી ચરિત્રથી દબાવ્યા. દશરથને કહેવું જોઈએ કે અત્યારે જ તું તારે ધૂપકો ખા, કાલ નહીં, અત્યારે જ ખા. પણ નારી ચરિત્ર છે ને એ દેવતા જાણી એકે નહીં. ત્રિયા ચરિત્રમ નચા નામી દેવા, દેવતાને ખબર નથી પડતી. પછી માનવી આપણે તો હવે કઈ વાડીનો મૂળો, કારણ કે બહેનોમાં 36 કળા, પુરુષમાં 32 કળા, આપણી કરતાં 4 વધારે. એટલે આપણે છે ને શાંતિ જ રાખવાની. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સ્વસ્તિતામ નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. પગે જ લગાય એને માતાજીને, બીજું કાંઈ ન. અને બીજું તમે કાંઈ કરીએ ને એવો કહો ને, તમે કરવા ધારો તે કાંઈ ન. હું આપણે શું કરીએ કે લોકો? નારી તો શક્તિ છે ને, મહામાયા છે. નારીમાં હિંમત છે એટલી પુરુષમાં હિંમત નથી. એના તમને થોકબંધ દાખલા આપણી આગળ પીડા છે, પણ હવે સમયનો અભાવ છે. એટલે હું તમને એક દાખલો દઉં કે રામ ગમે એવા પુરુષ હતા ને, મરદ હતા, ભગવાન હતા ને, ધનુર્ધારી હતા, શસ્ત્રવાળા, પણ રામ એકલા લંકામાં જઈએ ક્યાં? 18 પદમાં નીચ વાનર હારે લઈને ગયા. રામ એકલા ન જઈએ ક્યાં? આદમી હતા તોય. અને આપણી માં સીતાજી હથિયાર વગરની સૌથી પહેલા એકલી લંકામાં ગઈ. નારી કરી શકે એ પુરુષ ન કરી શકે કોઈ. અને બહેનો ભાઈ થોડો ઘણો ઢીલો હોય ને, પુરુષ તો બાયુ માણસ મજબૂત હોય ને, તો આદમીની હિંમત આપી દે. એક ભાઈને ઊંઘ નહોતી રાતે આવતી, હામાવાળા એક ભાઈ એને 2000 રૂપિયા એના લઈ આવેલા ને આપવાનો વાયદો, એ સમય થઈ ગયો પણ પૈસા ન થયા, એટલે બિચારો રાતે જાગ્યા કરે. 2-4 દી આવું છું. પછી એની પત્નીએ કીધું, એક દી રાતે 2 વાગે ઊભી થઈ, પત્ની જાગી ગઈ ને ઓલો બેઠો પથારીમાં બેઠો. તો કાં તમે કેમ જાગો, ઊંઘ નથી આવતી? તો ના મને ઊંઘ નહીં. તો હું તમને શું વાંધો છે? તો કે તને ખબર ન પડે, તું સૂઈ જા. પણ કે વાત તો કરો, ઊંઘ કેમ ન આવે? બહુ રજ્જ કરી તે કીધું કે સામે ઓલા ભાઈ રહીને રમણીકભાઈ 2000 રૂપિયા લઈ ગયા છે, એનો વાયદો થઈ ગયો છે, પૈસાની સગવડતા થઈ નથી. હવે એને મારે જવાબ શું દેવો એની ચિંતા છે, એટલે જાગું. એટલે પત્ની કે હવે આમાં શું જાગવાનું, આટલી વાત છે ને. એ 2 વાગે રાતે બારી ઉગાડી, રમણીકભાઈને હાથ કર્યા, હે રમણીકભાઈ. એટલે બારી ઉગાડીને બાદ ડૂકો કાઢ્યું. કેમ? તો તમારા ભાઈ 2000 રૂપિયા લઈ ગયા? તો હા લઈ ગયા. દેવાનો વાયદો છે? તો હા વાયદો છે. સમય થઈ ગયો? તો થઈ ગયો. તો નથી દેવા, થાય એમ કરી લેજો. એમ કરીને બારી બંધ કરીને એના ધણીને કે હવે તું હુઈ જા ને જાગશે રમણીકભાઈ, તાર નથી જાગવાનું, તું તારે લહેર કર. કોના દીધા એના રહી ગયા? એમ તો એક દાખલો તો બતાવે. બધા એમાં જ છે. તું શું કામ ધોખા કરે? કોઈને આપ્યા જ નથી. છોકરા નથી હોશિયાર થઈ જતા. માસ્તરે દાખલો પૂછ્યો, છોકરાને ઊભો કરી, ઊભો રાખ, તારા બાપુજી મારી પાસેથી 500 રૂપિયા લઈ ગયા, માન એમાંથી 250 મને આપ્યા, તો મારા કેટલા બાકી રહ્યા? તો સાહેબ દાખલો ખોટો છે. દાખલો જ ખોટો. મારા બાપાએ લીધા પછી કોઈ દી કોઈને કાંઈ આપ્યું જ નથી. આ દાખલો રાખો ખોટો. એ કોઈ દી આપતા જ નથી કોઈ. એટલે નારી છે ને એ તો મહામાયા છે, સ્ત્રીની તાકાત. હા, કારણ કે પરમાત્માને ધ્રુજાવી દીધા તો આ દેશની માતાએ ધ્રુજાવ્યા છે. તમે કોઈ દી કાંઈ સાંભળ્યું કે સંન્યાસીની ઝૂંપડીમાં ને બ્રહ્મચારીની ઝૂંપડીમાં ભગવાન ઊભો ધ્રુજવો સાંભળ્યું? બાકી બિલખામાં ચંગાવતી ધ્રુજાવી દીધો. વીરબાઈ માએ ગામના ઝાપામાં ધ્રુજાવી દીધો. એ તો ભાગી ગયો, લેતા લેવાઈ ગયું. જલાલા જલિયાણ, મારે એક સેવા કરવા વાળી બાઈની જરૂર છે, મારી વૃદ્ધાવસ્થા થઈ ગઈ, તારી પત્ની આપી દે. અને જલારામે વીરબાઈને હાથ પકડીને આપી દીધા, લ્યો મારે લઈ. હા, લેતા તો લેવાઈ ગયું ને પાદર સુધી ગયા ને ત્યાં ધોતિયા ઢીલા થઈ ગયા. ભગવાન જો કે હવે મારે આ ગળામાં તોહ નાખ્યો, આનું કરવું હું એમાં. પછી વીરબાઈને જોડીને લાકડી આપીને કીધું કે દેવી ઉભા રહ્યો, હમણાં આવું. વીરબાઈને એમ કે કંઈક ઓલી બાથરૂમ જવું હશે. એ જોડીને લાકડી આપીને એવો ભાગ્યો ને કે પછી બીજી વાર દેખાણો નહીં. એટલે ભગવાનને જો ભગાડી દેવી દે ને તો આપણી માતાઓ ભગાડી દે.
અને ભગવાનને ધ્રુજાવી દે તો માં ધ્રુજાવી દે, એવી તાકાત છે. એ ભગવાનને ધ્રુજાવે તો પછી આપણે તો શું હિસાબમાં લો? તમે કહો આપણને તો ઊભા પણ ધ્રુજાવી દે, ધ્રુજાવી દે. પેલો બિલખાનો બાવો એમ કે દીકરો ખાંડી દીધા ને પછી એમ કે, તમે વિચાર કરો વાણિયાની જાત છે, તમે જો કેટલી કોમળ જાત હોય. વાણિયા તો કેટલા સ્વભાવથી એકદમ સ્વામી હોય, અને એ જનેતા બનીને સગા દીકરાનો માથું ખાંડે ને એ ચૂલા માથે ચડાવે ને તમે એની જીગર તો જુઓ. અને પછી એમ કે લ્યો મહારાજ હવે તમે ભોજન કરો. અને સાધુ એમ કે ના તમે ઘરના બધા ભેળા થાવ, સંકલ્પ કરો. ઘરના બીજા કોઈ હતા નહીં, 2 જણા ઊભા હતા. સાધુએ કીધું કેમ બીજા કોઈ નથી ઘરમાં, બાળક નથી? તો નહીં મહારાજ અમારે આ એક જ દીકરો હતો, તમને ખાંડી દીધો. બીજું કોઈ બાળક? તો નથી. સાધુ કે તો તમે વાંચા કેવો, હું તમારું ન જમું. એ સગાળ સાનું મનડું જાણું ને મારે બીજું નવણે જોની બાળ. સાધુ અહીંથી એ ભૂખ્યો જાય તો એ આપણો આવ્યો કાળ. બંદગી મારા રામની કરી અનને તરવાણ મોતે મરી. હવે બંદગી મારા રામની કરી અને તરવાણ મોતે. શેઠ સગાસા વિચાર કરે, 2 હાથે માથું પકડી અને વાણીઓ જમીનમાં બેહી ગયો અને વિચાર કર્યો કે મારા કોઈ જન્મના પાપ પ્રગટ થયા, પણ કેવા પાપ કે જેનું કોઈ નિવારણ ન હોય. એ સગાળ સા કહે પૂરવ જન્મના પ્રગટ્યા મારા જોની પાપ. ભાઈઓને માર્યા એ મેં ગોતરે જ ગુડ્યા અને મારેલ માને બાપ. કા ડુંગરડે ઈ દા લગાડ્યો, આજ બાવે મારો ખેલ બગાડ્યો. કા ડુંગરડે મેં દાઈ લગાડ્યો, આજ બાવે મારો ખેલ બગાડ્યો. સગાળસા શેઠ શું કરે આમાં? બીજું પુરુષ શું કરીએ કે? અને પુરુષ શક્તિનો પરાજય થાય પછી પરાશક્તિ પ્રગટ થાય. શાંતિ કરણ જગ ભરણ તું ઘડન નવા ભવ ઘાટ નમો ગાંધ નારાયણી. વિશ્વરૂપ વૈરાટ ચિંતા વિઘ્ન વિનાશની કબલા શનિ સખત વિષ હથી હંસ વાહની માતા દુર્ગા દેહું સુમંત અરજ સોણી અને અમતણી. હવે ભગવતી કરીજો ભેર, આ તો દૈત વિદારણ દેવિયા તમે માતા કરીજો મહેર. ઈ ખનોગ એક મેં કંઈક બ્રહ્માંડ થાપે, ખનોગ એક મેં કંઈક લોકા ઉથાપે. તોહી તુંજ જાની મતા હેતે એસ મેરી બકાની. નમો માત કાગેશ્વરી ભદ્રકાળી તોહી સોળ ધારી રૂપાળી રૂપાળી દિયા દીઢ સે દાસા અંગે નિહારો અને ભરોસો માડી એક અંબા તિહારો. અને ઈ વખતે ચંગાવતી ઊભી થઈને કીધું શેઠને કે શેઠ હજી એક ઉપાય છે. સગાળ સાસઠ કે હવે શું ઉપાય હોય? તો કે નાના ઉપાય છે, વાંજિયા નથી. 5 મહિનાનો પ્રસંગ છે અને પટારામાંથી પાડાની જીભ જેવી કટારી બહાર કાઢી આ દેશની વાણિયાને, અને મયાનમાંથી કટારીને નગ્ન કરી અને સાધુની આગળ કટારી મૂકી. અને આ દેશની માતાએ, સૌરાષ્ટ્રની માતાએ ખોળો પાથર્યો ને કીધું કે મહારાજ મારે 5 મહિનાનો પ્રસંગ છે, અમે વાંજિયા નથી. અને તને વિશ્વાસ ન આવે તો હવે પેટમાં કટારી મારી અને કાચા ગર્ભનો લોચો તારા ભાણામાં મૂકી દઉં, અને નહીતર હવે જમી લેને તો સારી વાત. એ વિનંતી કરું એ વિઠલા રે મારે 5 મહિનાનો પ્રસંગ. એ વિનંતી કરું એ વિઠલા રે મારે 5 મહિનાનો પ્રસંગ. કે તો તારી એ નજરે દેખાડું નીતર જમી લેને જગદીશ. હું છું સતી સંગાવતી અને ખોટું કદી બોલતી નથી. એ હું છું સતી સંગાવતી અને ખોટું કદી બોલતી. ભગવાન ધ્રુજી ગયા ઉભા ઉભા, કટારી જા મારવા જાય તો હિમાલય કી અંદર ઘસે જો સમંદર. ધરતીકંપ થવા લાગ્યો, દરિયાના પાણી હિલોલે ચડવા લાગ્યા, નક્ષત્રો તૂટવા લાગ્યા, બ્રહ્માના અને શિવના આસન હલવા લાગ્યા. અને શંખ ચક્ર ગદા પદ્મલીન પ્રગટ થઈ અને સંગાવતીનો હાથ પકડ્યો. હા, આ તાકાત છે માતાઓની, પરમાત્માને ધ્રુજાવી દે. અરે મોત, કોઈના શરીરમાંથી પ્રાણ નીકળ્યા પછી તમે પાછો પ્રાણ લાવી શકો? દુનિયાના કોઈ ધર્મની તાકાત લગાડો ગમે તો કે દુનિયાનો કોઈ પણ ધર્મ મરેલાને પાછો લાવી ન શકે. હજી તમે ગમે ધર્મની બોલ લગાડો
પણ આ દેશની સાવિત્રી એના પતિ સત્યવાનને જમરાજ આગળથી પાછો લે, એ નારીની તાકાત પાછો. દેવો દઈ તો જતી જોગી, મોતના હુકમ સૌ માને. દેવો દઈ તો જતી જોગી, મોતના હુકમ સૌ માને. મૃત્યુના માન હરનારી, આ મૃત્યુના માન હરનારી, મળે કોઈ એક સાવિત્રી. મૃત્યુના માન હરનારી, મળે કોઈ એક સાવિત્રી. હજારો ફોજ ગોરાની કરી, ઘાયલ પડી હજારો ફોજ ગોરાની કરી, ઘાયલ પડી રણમાં. હૃદયથી કાગઈ છે, હૃદયથી કાગઈ છે, અવતરો ઝાંસીની રાણી. હૃદયથી કાગઈ છે, અવતરો મૃત્યુની મર્યાદાને તોડે ને તો માતા તોડી શકે. માતાની આજ્ઞા ભગવાનને માનવી પડે અને મૃત્યુને માનવી પડે, એવી નારી શક્તિ છે. પુરુષ પહેલેથી અને હું તો એમ કહું કે એ જે કે એ બરાબર છે. સલાહ લેવા વાંધો નહીં, અને એવું લાગે તો માનવી તે. તુલસીદાસજીએ તો રામાયણમાં એમ લખ્યું છે કે કલિયુગમાં બહેનો એના પતિને મદારી જેમ માકડાને નચાવે એમ નચાવશે. આપણે ઊંચી આંગળી કરવી નથી, પણ હાસું હોય તો સમજી જાય. નારી બીબસ નર સકલ ગોસાઈ, આ ઉત્તરકાંડ જેવો રામાયણનો. નારી બીબસ, નારીને આધીન, સકલ એકની વાત નથી, બધાય. નારી બીબસ નર સકલ ગોસાઈ, નાચહી નટ મર કટકી નાય. અને ભાઈ ઈ ધાક લાગી જાય ને, એ ધાક પછી જાય નહીં. એક ભાઈ ગુજરી ગયેલા ને એને નાનો એક જ દીકરો ગુજરી ગયા ને પછી એ ભાઈનું શ્રાદ્ધ આવ્યું એટલે ઓલી બેનને એમ કે વાસ નાખી, એટલે છોકરો નાનો ને એટલે ભાખરી કરતી હતી બેન. તે છોકરાએ પૂછ્યું મમ્મી શું કરો. એટલે એની મમ્મીને એમ કે આ બાળક છે ને સીધી રીતે સમજાવી દઉં કે તારા પપ્પાની આજ તિથિ છે ને, આપણે છે ને અગાસીમાં છે ને આ ભાખરીના ટુકડા નાખશો ને તો તારા પપ્પા કાગડો થઈને ખાવા આવશે. આ ટૂંકમાં એને સમજાવી દીધું. છોકરા એમ કે મારા પપ્પા કાગડો થઈને ખાવા આવશે. એટલે એ વાસ તૈયાર કરીને મા દીકરો ઉપર અગાસીમાં ગયા ને પછી પહેલાં પાણી નાખ્યું ને પછી ટુકડા નાખ્યા ભાખરીના. થોડી વાર સુધી તો કંઈ કાગડો ન આવ્યો, પછી એક કાગડો આવ્યો. એ ક્યાંકથી બિચારો ભીંજાઈને આવેલો પાણીમાં. તે અગાસીની પેરાપીઠમાંથી બેઠો ધ્રુસતો થયો. એટલે છોકરાને એમ કે મારા પપ્પા આવ્યા. એટલે છોકરાએ એની મમ્મીને કીધું મમ્મી જો મારા પપ્પા હજી તને ભાળીને ધ્રુજે, હજી તને ભાળીને ધ્રુજે. ખોળીઓ બદલી ગયું, બાકી બીક ન ગઈ. તમે જોવો તો ખરા કેવા બી ગયા છે. એટલે આ ધાકો એવી છે, હારાને જે ધાક પડી ગઈ ને એ પછી આપણે કઈ હરક ધોખો નહીં કરવાનો. છોડવજો જે પાણીએ ચડે, નહીતર એ જિંદગી આખી નડે. છોડવજો જે પાણી. એટલે ઉત્તાનપાદ રાજા રાણીને આધીન છે, ધ્રુવજીનું અપમાન કર્યું છે. ધ્રુવજી રડતા રડતા એની માતા સુનીતિ આગળ જાય છે. અને સુનીતિ એક સજ્જન માતા છે અને ધ્રુવજી એક સંત છે. અને એક સંતની જનેતા એના દીકરાને જે બોધ આપે છે, ઉપદેશ આપે છે, એ બહુ સારો ઉપદેશ છે. પણ આગળની કથાનું દર્શન બપોર પછી બરાબર 4 વાગે, સાંજે બરાબર 6:30 પોણા 7 વાગે નરસિંહજીનું પ્રાગટ્ય થશે આપણી કથામાં.
નરસિંહજીનું. અને કાલે બપોર સુધીમાં વામન પ્રાગટ્ય થશે. બપોર પછીની કથામાં વચ્ચે રામજીનું પ્રાગટ્ય થશે અને સાંજે 6:30 વાગે કાલે કૃષ્ણનું પ્રાગટ્ય થશે. ને આપણે કાલ સાંજે ખૂબ ધામધૂમથી કૃષ્ણનો જન્મ મહોત્સવ ઉજવવાનો છે. આની ખાલી જાણકારી. આગળની કથા બપોર પછી 4 વાગે. 1 મિનિટ માટે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ चंद्र भगवान उमापति महादेव श्री भागवत भगवान सदगुरु भगवान ओम नमः पार्वती पतये हर हर महादेव। विभूषितकरा नवनीरदाभा पीताम्बरं अरुणबिम्बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्र कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कज पञ्जरान्ते अधवेव मे विशतु मानसराजहंस। प्राणप्रियाण समये कफवातपित्ते कंठावरो धनविधो स्मरणं कुतास्ते। सच्चिदानन्दरूपाय
विश्वोत्पत्त्यादि तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। अवादिपौतं भरताग्रजन्तं भक्तिप्रियं भानुकुलं प्रदीपं हुतादिनाथं भवनाधिपत्यं भजामि रामं भवरो कृष्ण हरे हरे कृष्ण राम राम राम। बोलो श्री कृष्ण कन्हैया लाल के। श्री द्वारिकाधीश के। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं च। ओंकाराय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो। प्रभो नन्दकुमारं मे स्वामिनी वृषभानुजम् कृतार्थोऽहं कृतार्थोऽहं कृतार्थोऽहं। बोलो श्री कृष्ण कन्हैया श्री भागवत भगवान। परीक्षित राजा ગંગાજીના ઘાટ ઉપર ભાગવતી ગંગામાં સ્નાન કરી રહ્યા છે. ભગવાન રુદ્ર અવતાર શ્રી સુખદેવજી મહારાજના મુખારવિંદમાંથી હરિલીલાની ગંગા પ્રગટી રહી છે. ભાગવતજીના ચોથા સ્કંદનું દર્શન આપણી સમક્ષ ચાલી રહ્યું છે. ધ્રુવજીનું ચરિત્ર આપણે સવારની કથામાં જોઈ રહ્યા હતા. સુરુચિ રાણી અજ્ઞાની રાણી છે અને દ્વેષને આધીન ઈર્ષાને આધીન બની ધ્રુવજીનું અપમાન કરે છે. ધ્રુવજીને રાજાના ખોળામાં બેસવા નથી દેતી અને તું દાસી પુત્ર છે, તું રાજકુમાર નથી, તારા પિતાના ખોળામાં બેસવાનો તારો અધિકાર નથી. એક માસૂમ બાળકને, એક નાના બાળકના હૃદયને તોડ્યું છે. કોઈના હૃદયને તોડી નાખવું, કોઈના હૃદયને બાળવું, એક મંદિરને સળગાવવાનું જેટલું પાપ લાગતું હશે એટલું પાપ કોઈના હૃદયને બાળવાનું લાગે છે. પરમાત્માની પૂજા બીજી કોઈ પૂજા નથી, પણ કોઈના આત્માને હું તમે પ્રસન્ન કરી શકીએ, કોઈના આત્માને હું તમે રાજી કરી શકીએ, તો મારે ને તમારે મંદિરે જવાની જરૂર નથી. હું તમે ઘણું બધું દોડી આવ્યા, મોટી મોટી યાત્રાઓ કરી આવ્યા, પણ એકબીજાના મન સુધી, એકબીજાના હૃદય સુધી હું તમે પહોંચી ન શક્યા.
એટલે મારી ને તમારી કોઈ લાંબી યાત્રા નથી. એક વ્યક્તિ બીજા વ્યક્તિના હૃદય સુધી પહોંચે, એના સુખ દુઃખને જાણે અને એના દુઃખમાં થોડીક સહાયતા કરે, આશ્વાસન આપે, એના હૃદયને થોડું સહાનુભૂતિ આપે, તો એ પરમાત્માની મોટામાં મોટી પૂજા છે. આત્માની પ્રસન્નતા એ જ મોટી પૂજા. અને એમાંય તે નાના બાળકની સાથે